दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में एक नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। ગયા લેક્ચરમાં આપણે લોકોએ સમૂહ બેના તત્વોના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ શરૂ કરેલો હતો, જેમાં આપણે એના બે ગુણધર્મો જોયા। પહેલી હવા અને પાણી સાથેની પ્રક્રિયા, ત્યારબાદ બીજી હેલોજન સાથેની પ્રક્રિયા। હવે આજે આપણે સમૂહ બેના તત્વોની હાઇડ્રોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાનો અભ્યાસ કરવાનો છે। કોના પ્રત્યે? તો કે ભાઈ હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા અથવા તો समूह बेना तत्वों हाइड्रोजन साथे प्रक्रिया करीने हूँ आपे तो के भाई हाइड्राइड बनावे छे। हूँ बनावे हाइड्राइड बनावे। पण याद राखजो बेरिलियम सिवायना आ खास याद रहेवुं जोईए। बेरिलियम सिवायना समूह बेना तत्वों हाइड्रोजन साथे प्रक्रिया करी हाइड्राइड संयोजनों बनावे छे। कई रीते जोई ले। मैग्नेशियम होय हाइड्रोजन साथे प्रक्रिया करे એટલે मैग्नेशियम हाइड्राइड बने। कैल्शियम होय हाइड्रोजन साथे प्रक्रिया करे तो कैल्शियम हाइड्राइड। बेरिलियम सीधे सीधो हाइड्रोजन साथे प्रक्रिया करी અને બેરિલિયમ હાઇડ્રાઇડ બનાવતો નથી, પરંતુ બેરિલિયમ ક્લોરાઇડ કોની? તો કે ભાઈ બેરિલિયમ ક્લોરાઇડ એલ્યુમિનિયમ બેરિલિયમ ક્લોરાઇડ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરાવો। LiAlH4 સાથે પ્રક્રિયા કરાવો। કોની સાથે? लिथियम एल्यूमिनियम हाइड्राइड साथे તમે પ્રક્રિયા કરાવો તમે તો બેરિલિયમ હાઇડ્રાઇડ મળે છે। શું મળે આપણને? બેરિલિયમ હાઇડ્રાઇડ મળે છે। આ સીધે સીધો બેરિલિયમ ની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવાથી બેરિલિયમ હાઇડ્રાઇડ મળતો નથી, પરંતુ એની તમે કોની સાથે પ્રક્રિયા કરાવો? તમે लिथियम एल्यूमिनियम हाइड्राइड साथे प्रक्रिया कराओ। कोनी साथे? तो भाई लिथियम एल्यूमिनियम हाइड्राइड साथे प्रक्रिया कराओ તમે એટલે તમને લોકોને બેરિલિયમ ના હાઇડ્રાઇડ મળી જાય। બસ આટલું જ યાદ રાખવાનું છે। Be સિવાયના શબ્દ યાદ રાખવું જોઈએ। Be ના હાઇડ્રાઇડ મેળવવા તો શું પ્રક્રિયા કરવાની? આટલું। આ નીટ માટે કામનો પણ છે। ગુજરાત બોર્ડમાં માત્ર આટલી વસ્તુ જ આપણે કામની છે આપણી પરીક્ષા માટે। स्क्रीनशॉट आनो लई नाखो, પછી વધુ આગળનો ગુણધર્મોનો અભ્યાસ કરીએ। સમૂહ બેના તત્વોની એસિડ સાથે પ્રક્રિયા। समूह बेना तत्वों एसिड साथे प्रक्रिया। तो धातुओं છે
धातुओ एसिड साथे प्रक्रिया करीने क्यो वायु मुक्त करे तो के भाई हाइड्रोजन, बस ए ज गुणधर्म। एसिड साथे प्रक्रिया करी अने हाइड्रोजन वायु मुक्त करे छे। एसिड साथे प्रक्रिया करी H2 वायु मुक्त करे छे। एग्जांपल लઈએ મેગ્નેશિયમ Mg વત્તા H2SO4 MgSO4 વત્તા H2 Mg વત્તા HCl MgCl2 વત્તા H2 આપણું કામ થઈ ગયું। એક બેરિલિયમ સહેલાઈથી પ્રક્રિયા કરતો નથી, કરે ખરા પણ આ બીજી બધી ધાતુઓ જેટલી ઝડપે પ્રક્રિયા કરે એટલી ઝડપે બેરિલિયમ પ્રક્રિયા કરતો નથી એસિડ સાથે। આટલું ખાલી મગજમાં રાખવાનું છે આપણે, બસ આમાં બીજું વધુ કશું કરવાની જરૂર આપણા માટે રહેતી નથી। સ્ક્રીનશોટ આનો તમે લઈ લો। પછી આ રિડક્શન પ્રકૃતિ, સમૂહ બેના તત્વોની રિડક્શન પ્રકૃતિ। સમૂહ બેના તત્વો પણ સમૂહ એકના તત્વોની જેમ જ પ્રબળ રિડક્શન કરતા છે, પણ સમૂહ એક કરતા કેવા ઓછા। યાદ રાખજો, પ્રબળ રિડક્શન કરતા છે, પ્રબળ રિડક્શન કરતા છે। પ્રમાણિત પોટેન્શિયલના મૂલ્ય એટલે કે રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય વધુ ઋણ હોય છે। રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય વધુ ઋણ હોય છે, પરંતુ આલ્કલી ધાતુ કરતા ઓછા। રિડક્શન કરતા પ્રબળ છે પણ આલ્કલી ધાતુ કરતા ઓછા, ખાસ યાદ રાખો। આલ્કલી ધાતુની સાપેક્ષ ઓછા રિડક્શન કરતા છે એટલે એના મૂલ્ય આલ્કલી કરતા ઓછા ઋણ થાય। આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ। બેરિલિયમનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય અન્ય તત્વોની સાપેક્ષ કેવું છે તો કે ઓછું ઋણ છે। બેરિલિયમનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય અન્ય તત્વોની સાપેક્ષ કેવું છે તો કે ઓછું ઋણ છે, બસ આટલી વસ્તુ ખબર હોવી જોઈએ। લિથિયમનું એકદમ હાઈ તો બેરિલિયમનું કેવું છે તો કે ઓછું। આ વસ્તુ આટલી જ આપણે યાદ રાખવાની છે। ફરી એકવાર આના સ્પષ્ટ કહો, રિડક્શન કરતા પ્રબળ રિડક્શન કરતા ખરા પણ આલ્કલી કરતા તો કેવા ઓછા, એના મૂલ્ય વધુ પણ આલ્કલી સાપેક્ષ કેવા તો કે ઓછા। બેરિલિયમનું પ્રમાણ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેવું છે તો કે ઓછું, કેવું ઓછું। ત્યારબાદ આવશે એમોનિયાના દ્રાવણ સાથે પ્રક્રિયા। પ્રવાહી NH3 ના દ્રાવણ સાથે પ્રક્રિયા। સમૂહ 1 ના તત્વોની જેમ જ, કોની જેમ તો કે ભાઈ સમૂહ 1 ના તત્વોની જેમ જ સમૂહ 2 ના તત્વો પણ NH3 માં શું થાય તો કે ભાઈ ઓગળે। શું થાય? ઓગળે અને એમોનિયા યુક્ત આયન બનાવે છે। યાદ રાખજો, સમૂહ 1 ના તત્વોની જેમ સમૂહ 2 ના તત્વો એમોનિયામાં શું થાય? ઓગળે છે। શું થાય તો કે ભાઈ ઓગળે છે અને એમોનિયા યુક્ત આયન બનાવે। એમોનિયા યુક્ત આયન બનાવીને ઘેરા વાદળી રંગનું શું કરે તો કે દ્રાવણ આપે છે।
કેવું દ્રાવણ આપે તો કે ભાઈ ઘેરા વાદળી રંગનું દ્રાવણ આપે છે. સમીકરણ યાદ રાખવાની વધારે જરૂરિયાત નથી. આ ધાતુ x y NH3 એટલે કે એમોનિયાના 5 મોલ હોય તો 3 2 એટલે 2 3 તમે લખી શકો. આવું છે કારણ કે ધાતુમાંથી જે ઇલેક્ટ્રોન છૂટો પડે એ આની હારે પ્રક્રિયા કરે તો ધાતુ હારે બીજું કંઈ પણ જોડાયેલું હોય ને, દાખલા કે મેગ્નેશિયમ હોય તો મેગ્નેશિયમ ક્લોરાઇડ હોય, મેગ્નેશિયમ સલ્ફેટ હોય, એવો કોઈ પણ વસ્તુ જોડાયેલી હોય એટલા માટે એને અહીંયા બતાવેલી નથી. એટલે જ મેં તમને કીધું કે આ સમીકરણની વધુ અગત્યતા નથી આપણા માટે. જોઈએ m NH3x + 2 e NH3y માઈનસ આગળમાં આવશે 2 સુતામાં આવશે કારણ કે આનો ઓક્સિડેશન કેટલો છે 2. એટલે અહીંયા જે કોઈ પણ જોડાયેલું હોય ક્લોરીન હોય તો એના કેટલા મોલ હોય તો કે 2 હોય, હાઇડ્રોજન હોય તો એના કેટલા મોલ હોય તો કે ભાઈ 2 મોલ હોય. એટલા માટે અહીંયા લખો તો વધારે સહેલું રહે. અને મોટા કાઉન્સમાં કોઈ પણ સંયોજન હોય તો સંયોજન કેવું સંયોજન કહેવાય તો કે સંકીર્ણ. કેવું તો કે સંકીર્ણ. NH3 સાથે પ્રક્રિયા કરી સંકીર્ણ આયન બનાવે છે. તમારે સંકીર્ણ સંયોજન ચેપ્ટરનો અભ્યાસ કરવાનો થશે 12મા ધોરણમાં. આખું ચેપ્ટર જ આવશે, બહુ જ અગત્યનું ચેપ્ટર હશે. એનો અત્યારે અભ્યાસ ક્યાંય આવતો નથી, પણ એટલી યાદ રાખજો મોટા કાઉન્સમાં કોઈ પણ સંયોજન હોય તો એ સંકીર્ણ હોય. આ યાદ રાખવાની આપણી એક ટ્રીક છે. મોટા કાઉન્સમાં કોઈ પણ સંયોજન હોય તો સમજી લેવાનું કેવું હોય તો કે સંકીર્ણ હોય. એમાં એક કે વધુ ધાતુનું થયેલું હોય તો કે જટિલ જોડાણ હોય. એ તો જે ટાઈમે આપણે ભણશું ત્યારે એનો અભ્યાસ કરશું. તો આ થયા પ્રવાહી એમોનિયાની સાથે સમૂહ 2 ના તત્વોની પ્રક્રિયા. ત્યારબાદ વાત આવે સમૂહ 2 ના તત્વોના ઉપયોગો. આના ઉપયોગો આપણા સિલેબસમાં નથી, પણ છતાં પણ તમને થોડી ઘણી માહિતી આપી દઉં તો બેરિલિયમ અને મેગ્નેશિયમ છે તેનો મિશ્ર ધાતુ, એની મિશ્ર ધાતુઓ ખૂબ જ શું છે તો કે આપણે ઉપયોગી. શું છે? ખૂબ જ ઉપયોગી. બેરિલિયમની મિશ્ર ધાતુઓ તો સ્પ્રિંગમાં, મજબૂત સ્પ્રિંગની અંદર વપરાય, ક્ષ-કિરણ નળીની બારીઓ બનાવવામાં વપરાય છે. આ સિવાય બીજી ઘણી બધી જગ્યા પર ઉપયોગી છે. મેગ્નેશિયમની મિશ્ર ધાતુઓ પણ અનેક જગ્યા પર ઉપયોગી છે. આ ઉપરાંત શેલાદનો ઉપયોગ સિગ્નલની બનાવટમાં, પછી બોમ્બ બનાવવામાં, એ બધામાં પણ મેગ્નેશિયમની મિશ્ર ધાતુ શું થાય તો કે ભાઈ ઉપયોગી સાબિત થાય છે. કે મેગ્નેશિયમ અને કેલ્શિયમ એ બંને તમારા શરીર માટે પણ એટલા બધા શું છે તો કે ઉપયોગી. વનસ્પતિ માટે પણ ઘણી બધી જગ્યા પર એનો ઉપયોગ થાય છે. વનસ્પતિ એની મદદથી જ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સહેલાઈથી કરી શકે. રેડિયમની વાત કરીએ, એનું જે રેડિયોએક્ટિવ તત્વ રેડિયમ, તો રેડિયમનો ઉપયોગ કેન્સરની સારવાર માટેની રેડિયોથેરાપીમાં વપરાય. કેન્સરની સારવાર માટે જે રેડિયોથેરાપી વપરાય છે, શેક આપવામાં આવે એમાં રેડિયમનો ઉપયોગ થાય. તો આમ સમૂહ 2 ના તત્વો આપણને રોગોને ડગલે ને પગલે દરેક જગ્યા પર ઉપયોગી છે. હવે આપણે પાઠમાં અંતિમ પોઈન્ટ ઉપર જવાનું છે, બેરિલિયમની અનિયમિત વર્તણૂક અને એલ્યુમિનિયમ સાથેની સામ્યતા. એ પોઈન્ટ ઉપર આપણે જવાનું છે. આપણે પાઠની શરૂઆતમાં જ તમને કીધું હતું કે ભાઈ સમૂહ 1 ના બધા જ તત્વોના ગુણધર્મોમાં લિથિયમ કેવો પડતો આવે જુદો. એના ગુણધર્મ કોને મળતા આવે તો કે ભાઈ મેગ્નેશિયમને. આવી રીતે સમૂહ 2 માં પહેલું તત્વ કોણ છે તો કે ભાઈ બેરિલિયમ. એના ગુણધર્મ સમૂહના અન્ય તત્વોને મળવાને બદલે એના પછીનો સમૂહ નંબર 13 નો કયો તત્વ હતો કે ભાઈ એલ્યુમિનિયમને મળતા આવે છે. ઈ સંબંધને કયો સંબંધ કહીએ આપણે તો કે વિકર્ણીય સંબંધ. પોતાના લોકો સાથે નહીં, પાડોશી સાથે સારો સંબંધ રાખે, ઘરમાં બધા ઇતરાઓ વાળે પાડોશનું કામ કરી દે, એવા સંબંધને કયો સંબંધ કહીએ આપણે તો કે ભાઈ વિકર્ણીય સંબંધ તરીકે ઓળખીએ છીએ. એવા સંબંધને આપણે બધાએ વિકર્ણીય સંબંધ તરીકે ઓળખીએ. તો હવે આપણે બેરિલિયમની અનિયમિત વર્તણૂક પહેલા જોઈ લઈએ. સમૂહના અન્ય તત્વને સમૂહ નંબર 2 ના અન્ય તત્વ કરતા બેરિલિયમની અનિયમિત વર્તણૂક. બેરિલિયમની અનિયમિત વર્તણૂક
સમૂહ બેના અન્ય તત્વો કરતા બેરિલિયમ ક્યાં જુદો પડે? આપણે એ વસ્તુનો હવે અભ્યાસ કરવાનો છે. તો પહેલો પોઈન્ટ, જે લિથિયમ હતું હોય એનું પરમાણવીય અને આયનીય કદ કેવું? તો કે વધારે પડતું નાનું બીજા બધા કરતા. એનું પરમાણવીય અને આયનીય કદ કેવું છે? તો કે નાનું. પરમાણવીય અને આયનીય કદ નાનું છે. બેરિલિયમનું પરમાણવીય અને આયનીય કદ કેવું છે? તો કે નાનું. એની આયનિક એન્થાલ્પી કેવી? તો કે ઊંચી. અને એનું કદ કેવું છે? નાનું. ખાસ સમજવા, ઊંચી આયનીકરણ એન્થાલ્પી એટલે સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવે નહીં. અને નાના કદના કારણે ખાસ કોઈ યાદ રાખજો, બેરિલિયમના મોટા ભાગના સંયોજનો કેવા હોય? તો કે ભાઈ સહસંયોજક હોય. કેવા હોય? સહસંયોજક હોય. જનરલી આયનીય બનવા બને કેવા? સહસંયોજક. મોટા ભાગના સંયોજનો સહસંયોજક હોય છે. આયનીયમાં આપલે થાય, સહસંયોજકમાં શું થાય? તો કે ભાઈ ભાગીદારી. શું થાય? ભાગીદારી. મોટા ભાગના સંયોજનો સહસંયોજક હોય અને સહેલાઈથી પામે? જળ વિભાજન પામે છે. અને સહેલાઈથી જળ વિભાજન. બીજા બધાના મેગ્નેશિયમ હોય, કેલ્શિયમ હોય, સ્ટ્રોન્શિયમ હોય, બેરિયમ હોય, ઈ કોઈના સંયોજનો સહસંયોજક હોતા નથી, આયનીય હોય. આના સહસંયોજક હોય અને સહેલાઈથી શું પામે? તો કે ભાઈ જળ વિભાજન પામે છે. હવે બેરિલિયમની સંયોજકતા કોષ કેટલી છે? તો કે 4. ટોટલ ઇલેક્ટ્રોન 4 છે, સંયોજકતા કોષ કેટલી હોય છે? 4. એટલે સવર્ગાંક કેટલો છે? 4. સવર્ગાંક તમારે 12મા ધોરણમાં ભણવાનો થશે. છતાંય નોર્મલ માહિતી આપી દઉં. ધાતુ તત્વો હોય એની આસપાસ અન્ય કેટલા પરમાણુઓ જોડાઈ શકે એને એનો સવર્ગાંક કહેવાય. બેરિલિયમ છે, સવર્ગાંક કેટલો છે? તો કે 4 છે. કેટલો? 4. જ્યારે અન્યનો સવર્ગાંક, અન્ય એટલે સમૂહ બેના અન્ય તત્વોનો, સમૂહ બેના અન્ય તત્વોનો સવર્ગાંક કેટલો છે? તો કે 6 છે. અહીંયા જુદો. આનો સવર્ગાંક 4 શું કામ છે? કારણ કે સંયોજકતા કેટલી છે? તો કે 4 જ કક્ષકો. સંયોજકતા કક્ષકો કેટલી છે? તો કે 4. એટલે પછી વધારે સવર્ગાંક થતો નથી. આ તો ડી કક્ષકનો પણ ઉપયોગ કરી શકે અન્ય તત્વો. એટલે સવર્ગાંક કેટલો છે? તો કે ભાઈ 6. કેટલો છે? 6. પછી વધુ અગત્યનો પોઈન્ટ, બેરિલિયમના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ ઉભયગુણી હોય છે. ઉભય ગુણધર્મી હોય છે. જ્યારે મેગ્નેશિયમ હોય, કેલ્શિયમ હોય, એના ઓક્સાઇડ કે હાઇડ્રોક્સાઇડ કેવા હોય? તો કે બેઝિક હોય. કેવા હોય? બેઝિક. કારણ કે ધાતુના ઓક્સાઇડ હોય હંમેશા કેવા હોય? ધાતુના ઓક્સાઇડ કે હાઇડ્રોક્સાઇડ કયો ગુણ ધરાવે? બેઝિક. પણ બેરિલિયમમાં એવું બનતું નથી. એના કેવા હોય? ઉભય ગુણધર્મી. એ જ વસ્તુ એલ્યુમિનિયમમાં પણ આવશે. એના પણ ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ કેવા બનશે? તો કે ભાઈ ઉભય ગુણધર્મી બને છે. તો આ જે અનિયમિત વર્તણૂક છે એ જ ખાસિયત કોના ભેગી આવશે? એલ્યુમિનિયમ ભેગી. જે હું તમને આગળ સમજાવીશ. ફરી એકવાર, બેરિલિયમની અનિયમિત વર્તણૂક પરમાણુય અને આયનીય કદનું કેવું છે? તો કે સમૂહના અન્ય તત્વો કરતા ઘણો નાનો. એની આયનીકરણ એન્થાલ્પી સમૂહના અન્ય તત્વો કરતા ઊંચી છે, કદ કેવું છે? નાનું. એના કારણે મોટા ભાગના સંયોજનો કેવા હોય? તો કે ભાઈ સહસંયોજક હોય છે. એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, આપલે કરે અને પાછા સહેલાઈથી શું પામે? તો કે ભાઈ જળ વિભાજન પામે છે. બેરિલિયમનો સવર્ગાંક કેટલો છે? તો કે ભાઈ 4. કારણ કે એની સંયોજકતા કોષમાં કેટલી કક્ષકો થાય? 4. એટલે સવર્ગાંક 4. જ્યારે આ સમૂહના અન્ય તત્વોનો સવર્ગાંક કેટલો હોય? તો કે ભાઈ 6 છે. કેટલો છે? તો કે 6. કારણ કે ડી કક્ષકનો ઉપયોગ કરી શકે.
બેરિલિયમના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ કેવો ગુણધર્મ ધરાવે? ઉભય ગુણધર્મ. જ્યારે બીજા બધાના ઓક્સાઇડ કે હાઇડ્રોક્સાઇડ હોય કેવા હોય તો કે બેઝિક હોય છે. આ બધા ગુણધર્મ કોને મળતા આવે? સમૂહ નંબર 13 નું તત્વ કોણ? તો કે એલ્યુમિનિયમ. કોને મળતા આવે? એલ્યુમિનિયમને મળતા આવે. હવે આપણે બેરિલિયમ અને એલ્યુમિનિયમ વચ્ચેની સામ્યતા અથવા તો બંને વચ્ચેનો વિકર્ણીય સંબંધ જોવાનો છે. વિકર્ણીય સંબંધ કોને કહેવાય? તો સમજી લો. પોતાના સમૂહના તત્વો જેવા ગુણધર્મને બદલે નજીકના સમૂહના બીજા નંબરના તત્વના ગુણ સાથે ગુણધર્મ મળતા આવે તો એવા સંબંધને આપણે કેવો સંબંધ કહીએ? તો કે વિકર્ણીય સંબંધ કહીએ. ક્રોસ સંબંધ કહેવાય, વિકર્ણીય સંબંધ. સ્ક્રીનશોટ આનો લઈ લ્યો. એટલે બેરિલિયમ અને એલ્યુમિનિયમ વચ્ચેનો વિકર્ણીય સંબંધ આપણે જોઈએ. બેરિલિયમ અને એલ્યુમિનિયમ વચ્ચેની શું? તો કે ભાઈ સામ્યતા. શું? તો કે સામ્યતા. અથવા તો એ બંને વચ્ચેનો કયો સંબંધ? તો કે ભાઈ વિકર્ણીય સંબંધ. કોનો કોનો? તો કે બેરિલિયમ એલ્યુમિનિયમ વચ્ચેનો વિકર્ણીય સંબંધ. બેરિલિયમ એલ્યુમિનિયમ વચ્ચેનો વિકર્ણ સંબંધ. વિકર્ણ સંબંધ કે શું? કે આપણે શું કહેશું? તો કે સામ્યતા કહેશું. બંને વસ્તુ એક જ. હવે પહેલો સંબંધ, બેરિલિયમની આયનીય ત્રિજ્યા કેટલી છે? તો કે ભાઈ 31 pm. બેરિલિયમ આયનની આયનીય ત્રિજ્યા કેટલી છે? તો કે ભાઈ 31 pm છે. B+2 ની આયનીય ત્રિજ્યા 31 pm છે. કેટલી છે? તો કે ભાઈ 31 pm. કેટલી છે? 31 pm છે. એની આયનીય ત્રિજ્યા અને કદનો ગુણોત્તર બેરિલિયમના આયનીય ત્રિજ્યાનો અને કદનો શું થાય? તો કે ભાઈ ગુણોત્તર. B+2 ના વીજભાર અને ત્રિજ્યા ગુણોત્તર L+3 ના ગુણોત્તર જેટલો જ હોય છે. આના વીજભાર અને ત્રિજ્યાનો ગુણોત્તર કરો અને આના વીજભાર અને ત્રિજ્યાનો ગુણોત્તર કરો તો લગભગ બંને કેવો થઈ જાય? તો કે ભાઈ સમાન હોય છે. બહુ કેવો હોય? તો કે ભાઈ નજીક નજીક હોય છે. જેટલો એટલે લગભગ ગુણોત્તર જેટલો ગુણોત્તરની નજીક હોય એવો શબ્દ લખાય. ગુણોત્તરની નજીક હોય છે. એકદમ તો સરખો હોય નહીં પણ થોડો ઘણો જેની વચ્ચે શું હોય? તો કે ભાઈ ડિફરેન્શન એટલે કે ફેરફાર હોય છે. એલ્યુમિનિયમની જેમ બેરિલિયમ પણ એસિડ સાથે ઝડપથી પ્રક્રિયા કરતા નથી. મેં તમને એસિડ સાથેના ગુણધર્મોમાં કીધું. એલ્યુમિનિયમની જેમ બેરિલિયમ પણ એસિડ સાથે ઝડપથી પ્રક્રિયા કરતા નથી. કારણ કે એની પર ઓક્સાઇડ નું આવી જાય તો કે સ્તર આવી જાય છે. કારણ કે તેમના ઉપર ઓક્સાઇડનું સ્તર બને છે. ઓક્સાઇડનું સ્તર આવી જાય એટલા માટે સહેલાઈથી અને ઝડપથી પ્રક્રિયા કરી શકે નહીં.
પછી બેરિલિયમના હાઇડ્રોક્સાઇડ. કોના હાઇડ્રોક્સાઇડ? તો કે ભાઈ બેરિલિયમના હાઇડ્રોક્સાઇડ. વધુ પડતા એટલે કે અધિક આલ્કલીમાં દ્રાવ્ય થાય. બેરિલિયમના હાઇડ્રોક્સાઇડ વધુ એટલે કે અધિક આલ્કલીમાં દ્રાવ્ય થઈને બેરિલેટ આયન. ક્યાં માટે? તો કે ભાઈ બેરિલેટ આયન. બેરિલેટ આયન BeOH4 -2 આયન બનાવે છે અથવા તો આપે છે. જે એલ્યુમિનિયમના આયન. કોના આયન? તો કે ભાઈ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ માંથી બનતા એલ્યુમિનેટ આયન ને મળતા આવે છે. જે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ માંથી બનતા આયન AlOH4 ને મળતા આવે છે. ટૂંકમાં બંને આ એલ્યુમિનેટ આયન આપે. આ ક્યાં આપે? તો કે ભાઈ બેરિલેટ આયન આપે. બંને એક સરખી રીતે શું કરે? તો કે ભાઈ આયનો આપે છે. ફરીવાર પહેલા એટલું જોઈ લઈએ, પછી હજી બીજા બે ગુણધર્મો છે એ તમને સમજાવું. પહેલો ફરીવાર હું આમાં જે જોઈ લો, બેરિલિયમના ગુણધર્મો ખરેખર એ સમૂહના અન્ય તત્વોને મળવા જોઈએ. એને બદલે સમૂહ નંબરનો 13 નો તત્વ કોને? તો કે ભાઈ એલ્યુમિનિયમને મળતા આવે છે. ક્યાં ક્યાં ગુણધર્મો મળતા આવે? તો પહેલો તો બેરિલિયમની આયનની ત્રિજ્યા કેટલી છે? તો કે 31 છે. એનો વીજભાર અને ત્રિજ્યાનો ગુણોત્તર છે. એલ્યુમિનિયમના વીજભાર અને ત્રિજ્યાના ગુણોત્તરની લગભગ કેવો હોય? તો કે નજીક હોય છે. બંને વચ્ચે સામ્યતા. એલ્યુમિનિયમની જેમ જ બેરિલિયમ એસિડ સાથે ઝડપથી પ્રક્રિયા કરતા નથી. કારણ કે એની પર ઓક્સાઇડ નો આવી જાય તો કે સ્તર આવી જાય. બેરિલિયમના હાઇડ્રોક્સાઇડ છે અધિક આલ્કલીમાં દ્રાવ્ય થઈને બેરિલેટ આયન આપે BeOH4 એવી જ રીતે એલ્યુમિનિયમના હાઇડ્રોક્સાઇડ પણ AlH4 આયન આપે છે. જે આ બંને એકબીજાને શું આવે? તો કે ભાઈ મળતા આવે. સ્ક્રીનશોટ લઈ લો. હજી આમાં બીજો પોઈન્ટ આગળ વધારવું છું. આમાં ને આમાં જે છે આગળ થોડું હવે વાત કરીએ વધુ આગળની તો બંનેના ક્લોરાઇડ. બેરિલિયમના ક્લોરાઇડ અને એલ્યુમિનિયમના ક્લોરાઇડ. બંનેના ક્લોરાઇડ એટલે કે બેરિલિયમના ક્લોરાઇડ અને કોના ક્લોરાઇડ? તો કે એલ્યુમિનિયમના ક્લોરાઇડ બાષ્પ અવસ્થામાં. કેમાં? તો કે ભાઈ બાષ્પ અવસ્થામાં. ક્લોરાઇડ આયનયુક્ત સેતુયુક્ત ક્લોરાઇડ. કેવું? તો કે ભાઈ સેતુયુક્ત ક્લોરાઇડ બંધારણ ધરાવે છે. સાદી ભાષામાં કહો તો નોર્મલ બાષ્પમાં હોય તો MgCl. આ થઈ ગયું MgCl. તો અહીંયા જો Mg હોય ને તો આ Cl. તો આની હારે જોડાય. આ બાષ્પ અવસ્થામાં કયું બંધારણ છે? તો કે આ સેતુ બંધારણ. આ બંધારણ કયું કહેવાય? તો કે સેતુ બંધારણ બનાવે છે. કોના? આ બંને. અહીંયા Mg પણ હોય કે કોણ હોય? Be પણ હોય. સેતુયુક્ત બંધારણ ધરાવે છે બાષ્પ અવસ્થામાં. કેમાં? તો કે ભાઈ બાષ્પ અવસ્થામાં. બેયના ક્લોરાઇડ છે કાર્બનિક દ્રાવકમાં શું થાય? તો કે દ્રાવ્ય. બંનેના ક્લોરાઇડ કાર્બનિક દ્રાવકમાં શું થાય? તો કે ભાઈ દ્રાવ્ય છે.
કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય છે. કેમાં દ્રાવ્ય? તો કે કાર્બનિક દ્રાવ્ય CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ કાર્બનિક દ્રાવક છે, બેન્ઝીન છે કાર્બનિક દ્રાવક છે. આ બધા કાર્બનિક દ્રાવક અને કાર્બનિક પદાર્થોનો અભ્યાસ આપણે હજી એક ચેપ્ટર ભણ્યા પછી આ સેમેસ્ટરની અંદર એટલે 11મા ધોરણમાં આપણે બે ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે. ચેપ્ટર નંબર 12 અને ચેપ્ટર નંબર 13 એનો અભ્યાસ કરવાનો થશે. બંનેના ક્લોરાઇડ છે કાર્બનિક દ્રાવકમાં શું છે? તો કે દ્રાવ્ય. પાછા બંનેના ક્લોરાઇડ કેવા છે? તો કે પ્રબળ લૂઈસ એસિડ. દ્રાવ્ય છે પ્રબળ લૂઈસ એસિડ છે. કેવા છે? તો કે ભાઈ પ્રબળ લૂઈસ એસિડ છે અને ફિડલ ક્રાફ્ટ ઉદ્દીપક તરીકે શું છે? ઉપયોગી. આ બધું 12મા ધોરણમાં આવશે, ખાસ યાદ રાખજો. અને ફિડલ ક્રાફ્ટ ઉદ્દીપક તરીકે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયામાં સંયોજનો બનાવવા માટે શું છે? તો કે ઉપયોગી છે. યાદ રાખજો, ફિડલ ક્રાફ્ટ ઉદ્દીપક તરીકે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયામાં ઘણા બધા સંયોજનો બનાવવા માટે શું છે? તો કે ભાઈ ઉપયોગી છે. અને બંને બેરિલિયમ અને એલ્યુમિનિયમ બંને સંકીર્ણ સંયોજન બનાવવાનું પ્રબળ વલણ ધરાવે. બંને સંકીર્ણ આયન બનાવવાનું પ્રબળ વલણ ધરાવે છે. પ્રબળ વલણ ધરાવે છે. મેં તમને કીધું સંકીર્ણ આયન સંકીર્ણ સંયોજન આ બધું 12મા ધોરણમાં આપણે આખે આખો ચેપ્ટર ભણવાનો આવશે. સંકીર્ણ હોય એટલે મોટો કાઉન્સ આવી જાય. BeF4 - 2 AlF6 - 3 આ પ્રકારના સંકીર્ણ આયન બનાવવાનું શું ધરાવે? તો કે પ્રબળ વલણ ધરાવે છે. ફરી એકવાર બેરિલિયમ અને એલ્યુમિનિયમ વચ્ચેનો વિકર્ણીય સંબંધમાં બંનેના ક્લોરાઇડ છે બાષ્પ અવસ્થામાં Cl - યુક્ત ક્લોરાઇડ બનાવે તો કે બંધાણ ધરાવે છે. મેં તમને આકૃતિ બતાવી એ રીતે બંનેના ક્લોરાઇડ કાર્બનિક દ્રાવકમાં શું છે? દ્રાવ્ય. પ્રબળ લોહી શું છે? તો કે એસિડ. ફિડલ ક્રાફ્ટ ઉદ્દીપક તરીકે શું છે? તો કે ઉપયોગી. બંને પ્રબળ સંકીર્ણ આયન બનાવવાનું વલણ ધરાવે છે. સંકીર્ણ આયન શું છે? એમાં આખું ચેપ્ટર ભણશું, છતાંય તમને માહિતી આપી દઉં શોર્ટકટમાં. એનું જે કંઈ પણ સૂત્ર હોય મોટા કાઉન્સમાં દેવું પડે. મોટો કાઉન્સ દેખાય લમથી લમણા સંકીર્ણ સંયોજનો જ બને છે. પાઠની લગભગ બધી જ માહિતી આપણે પૂરી થઈ ગઈ છે. આ પાઠ છે એ ખાસ જેટલું આપણે ચલાવીને સરખી રીતે સમજેલું હોવું જોઈએ, કારણ કે આ બધી વસ્તુ તમારે 12મા ધોરણમાં પણ ઉપયોગી સાબિત થશે. હવે આના પછીનું ચેપ્ટર આપણે લેવાનું થશે પી વિભાગના તત્વો. કયા તત્વો? તો કે ભાઈ પી વિભાગના તત્વો, જે આપણે ભલે નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ કરીએ પણ તમને એની એક નાનકડી હાઇલાઇટ આપી દઉં છું. પી વિભાગના તત્વો. તો ભાઈ એની વ્યાખ્યા આપણે અગાઉ ભણ્યા. કોઈ પણ તત્વનો બાહ્યતમ કક્ષામાં એટલે કે છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થાય તેવા તત્વોને કયા તત્વ કહેવાય? પી વિભાગના તત્વ. કાલે ભણશું. કોઈ પણ તત્વનો બાહ્યતમ કક્ષાનો અથવા તો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થાય તેવા તત્વોને કયા તત્વ કહેવાય? પી વિભાગના તત્વ તરીકે ઓળખવામાં આવે છે. સમૂહ નંબર 13 થી 18 ના તત્વોને કયા તત્વો કહેવાય? પી વિભાગના તત્વો કહેવાય છે. આપણે અહીંયા સમૂહ નંબર 13 અને 14 નો અભ્યાસ કરશું. કોનો અભ્યાસ કરશું? સમૂહ નંબર 13 અને 14. સમૂહ નંબર 15 થી 18 છે 12મા ધોરણનો અભ્યાસ કરવાનો થશે. એટલે સમૂહ નંબર 13 અને 14 નો અભ્યાસ પી વિભાગના તત્વોનો આપણે લોકો હવે આના પછીના એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં પૂરો કરશું.